સુરત પોલીસ 70થી વધુ ગુનેગારોને હથિયાર સાથે પકડે છે। સુરત એસઓજીએ જે આરોપીઓને ઝડપીને લાવી હતી તે માથાભારે અને રીઢા ગુનેગારો હતા અને પોલીસ તેમની ભાષામાં આરોપીઓને સૂચના આપે છે કે જો ભવિષ્યમાં પકડાશો તો પ્રોપર સર્વિસ થશે અને અમે તમને ટ્રીટમેન્ટ આપીશું। જો કે પોલીસની ચેતવણીથી ગુનેગારો પણ બે હાથ જોડીને કહે છે કે હવે આ ધંધો નહીં કરીએ। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરતમાં હાલમાં જે પ્રકારે મારામારી હત્યાના પ્રયાસોની ઘટના સામે આવી રહી છે તેને લઈને સુરતમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। સુરતમાં જાણે ગુનેગારોમાં પોલીસની બીક જ ન રહી હોય તેમ દિન પ્રતિદિન હત્યાના બનાવો સામે આવી રહ્યા છે। છેલ્લા 13 દિવસમાં અલગ અલગ વિસ્તારમાં 9 જેટલી હત્યાના બનાવો સામે આવ્યા છે। જો કે ઘોડા છૂટી ગયા બાદ હવે તબેલાને તાળા મારવા નીકળી હોય તેવો અત્યારે ઘાટ સર્જાયો છે। સુરતમાં હાલ જે પ્રકારે ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે એસઓજી સક્રિય થઈ છે અને એસઓજી દ્વારા ખાસ ઓપરેશન રેમ્બો હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કોમ્બિંગ દરમિયાન 72 શકમંદો અને રીઢા લોકોને દબોચી લેવામાં આવ્યા છે, જેઓ જાહેર રસ્તાઓ ઉપર અથવા તો પોતાના ઘરોમાં ગેરકાયદેસર રીતે તીક્ષ્ણ હથિયારો રાખીને ફરી રહ્યા હતા અને આ પકડાયેલા 72 લોકો પાસેથી કુલ 72 હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે અને આ તમામ હથિયારો સામાન્ય નાગરિકોમાં ભય ફેલાવવા અથવા તો કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપવાના ઈરાદે તેઓ જોડે રાખતા હતા તે પ્રકારનું પ્રાથમિક તારણ છે તે બહાર આવ્યું છે। આ ગુનેગારોને જ્યારે પકડીને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા ત્યારે ગુનેગારો બે હાથ જોડતા જોવા મળ્યા હતા અને આ કાર્યવાહીને લઈને શું કહી રહ્યા છે સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ, તેમને સાંભળીએ। ઓપરેશન રેમ્બો હાથ ધર્યું એના અંતર્ગત સમગ્ર શહેરના અલગ અલગ જે અમારા ડિવિઝન છે એની અંદર એક ડ્રાઈવ આપવામાં આવી હતી। ડ્રાઈવ દરમિયાનમાં જેટલા પણ તડીપાર થયેલા છે તે ઇસમો, ગુજસીટોક અગાઉ થઈને છૂટેલા છે તે તથા મારામારીના ગુનાવાળા અને ગંભીર ગુનાવાળા જે આરોપીઓ છે એને ચેક કર્યા અને અમુકને કોમ્બિંગ દરમિયાનમાં રોડ પર પણ મળી આવે એવી રીતે ટોટલ 72 જે છે આરોપીઓ પકડી પાડ્યા છે હથિયારો સાથે અને 72 હથિયારો પણ પકડ્યા છે। આ દરમિયાનમાં એક આસિફ તલવાર કરીને તડીપાર ભંગ નો કેસ પણ કરવામાં આવ્યો છે, જે તડીપાર થયેલો હોવા છતાં શહેરમાં હાજર હતો। એનું નામ છે આસિફ તલવાર, જે ગુજસીટોક અને ડબલ મર્ડરનો આરોપી છે તે પણ પકડાયો છે। તદ ઉપરાંત એક ડિંડોલીનો મારામારીનો ગુનો છે, જે સ્ટેબિંગનો ગુનો હતો, એનો આરોપી છે અરબાન આલમ ખાન પઠાણ, તે પણ પકડાયો છે અને આ રીતે જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે। ગઈકાલે સાંજે હાથ ધરવામાં આવેલી હતી અને અમારા ડિવિઝનની જે અલગ અલગ ટીમો છે અને જે અમારા 3 પીઆઈ છે ને અલગ અલગ ટીમો બનાવી અને અમુક અમારા જે બાતમીદારો દ્વારા બાતમીઓ મળી હતી કે આની પાસે હથિયાર છે એને ચેક કરવામાં આવ્યા, અમુક રોડ પરથી મળી આવ્યા અને આ રીતે જે સમગ્ર કાર્યવાહી હાથ ધરીને 72 હથિયારો સાથે 72 ઇસમોને ઝડપી પાડવામાં આવે છે। આરોપીઓ જે છે એને અમુક લોકો પાસે પોતે હથિયાર હતા અને અમુક જે હથિયાર એવું છે કે તલવાર કે છરી એ કોઈ એવી પ્રતિબંધિત વસ્તુ નથી, લોકો ઇઝીલી એને ખરીદી શકે છે, પરંતુ તે લઈને ફરવું જાહેરમાં એક ગુનો છે। એટલા માટે આ રીતે જાહેરમાં આ લોકો ફરતા હોય આ લોકો ઉપર હથિયાર ભંગનો જે કેસ છે દાખલ કરવામાં આવ્યો। મોટા ભાગના જે છે રેમ્બો છરી છે, તલવાર છે, આ પ્રકારના તીક્ષ્ણ હથિયારો છે। અત્યારે સુધીમાં જે અમે કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બે જણના ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં આવે છે, તમામના અમે તપાસ કરી રહ્યા છીએ અને આ લોકોની સ્પેશિયલ જે સર્વિસ છે એસઓજીમાં કરવામાં આવશે। આરોપીઓ જે છે એ સમગ્ર એરિયાના છે, પણ સૌથી વધારે લિંબાયત, ચોક બજાર, અઠવા, ભેસ્તાન અને સલાબતપુરામાંથી વધારે પકડાયા છે। એ અત્યારે જે છે અમે આરોપીઓને પકડી અને જે છે એનું કાર્યવાહી પૂર્ણ કરી છે અને હવે એની તપાસ કરવામાં આવશે। સર, આજે હથિયારો પકડાયા છે, અમુક ગંભીર પ્રકારનો ગુનો કહેવાય કે સામાન્ય ગુનો છે? હથિયારો પકડાયા છે એ ગુનો તો છે જ અને ગુનો જે છે એ હંમેશા ગુનો જ રહે છે, પરંતુ આ જ્યારે હથિયારોનો કોઈ ઉપયોગ બીજી રીતે કોઈ મારામારીમાં કે મર્ડરમાં કે એ રીતે થવાની શક્યતાઓ રહેલી છે ને એટલે જ આ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને આ કાર્યવાહી સતત ચાલુમાં રહેશે। રાજદીપસિંહ નકુમે જણાવ્યું છે કે ઓપરેશન રેમ્બો હેઠળ
40થી વધુ આરોપીને ઝડપી પાડ્યા છે અને આ જે લોકો પકડાયા છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ પકડાયેલા તત્વો કોઈ સામાન્ય ગુનેગારો નથી, પરંતુ અગાઉ લૂંટ, મર્ડર અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવણી તેમની રહી ચૂકેલી છે. એસઓજીના ડીસીબી રાજદીપસિંહ નકુમે ગુનેગારો અને અસામાજિક તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી અને તેમણે કહ્યું હતું કે જો તમે આવા ઘાતક હથિયારો લઈને જાહેર રસ્તા ઉપર ફરશો તો અમે તમને સહેજ પણ છોડીશું નહીં. જો તમે ભવિષ્યમાં અમારી પાસે પકડાશો તો તમારી આકરી શૈલીમાં પ્રોપર સર્વિસ કરવામાં આવશે અને લોકઅપમાં એવી પ્રોપર સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે કે ગુનેગારી કરવાનું તમે ભૂલી જશો. આમ સુરત પોલીસ દ્વારા ગુનેગારોને ચેતવણી આપવામાં તો આવી છે, પરંતુ હવે આ ચેતવણીની અસર ગુનેગારોમાં કેટલી થાય છે તે તો જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.